ટીટણ છે અને આનો ભાવ છે ને બહુ હોય છે. અને મિત્રો તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ એક કમેન્ટ કરી નાખજો કે મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો. તો આને કહેવાય પાપલેટ. આ છે ને બહુ મોંઘા હોય છે. આ બધો માલ બહાર જાય છે. પાટાને ભૂંગળા છે અને હું બહાર કાઢેલા તમને બતાવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં આજે આપણે આવી ગયા છે કડા બંદરે, કેમ કે બોટ ખાલી કરવાની હતી ને એટલા માટે તો બ્લોગ શૂટ કરવા આવી ગયા છે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે બોટમાં ચડી ગયા છે અને અત્યારે સવારમાં બધા બોટું ખાલી કરે છે. આ ભાઈ આપણા બ્રશ કરે છે. અહીંયા જો ભાઈ આપણે ચા પી છે અહીંયા હમણાં આવી રીતના કાંક ખડા બંધાય છે. આપણે સંજયભાઈ કામે લાગી ગયા છે. જો બાઈક લઈને આ ભાઈ હજી બ્રશ કરે છે. મિત્રો અને જવલો કહેવાય છે ને આપણા સંજયભાઈ જો કામ કરે સવારમાં જો જવલો ભરે આવી રીતના. તો મિત્રો સવારમાં બધા વેપારી લેવા આવી ગયા છે. આ બધા વેપારી છે. આ જો આ બધા બોટ ખાલી કરે છે અને આ લોકો તો બોટવાળા છે ને રાતે 11 વાગે આવ્યા હતા એટલે સવારે માલ ખાલી કરે. અત્યારે હમણાં ખાલી થાય એટલે તમને બ્લોગમાં બતાવું. હેલો એવરીબડી એન્ડ જય શ્રી રામ. તો કેમ છો બધા? આપણા અસ્મિતાબેન આવી ગયા છે આપણા બંદરમાં વિડીયો બનાવવા માટે. આ છે અમારા બંદરનો નજારો. કાંક આવી રીતના બધી ઓળિયું રહી છે અને અહીંયા આ રીતની કાંક ખાડી છે ને આવી ગયા છે બધા વેપારીઓ માલ લેવા માટે. અને ઓડી ખાલી કરીએ એટલે તમને બતાવીએ વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો કેવી રીતના અમારી ઓડી ખાલી થઈ છે અને બેનને ફૂલ સપોર્ટ કરી દેજો. અને આ છે અમારી ઓડી, જોઈ લઉં. આજે રત્નાસાગર ને આ અમારે ખાલી કરવાની છે ઓડી. આનો વિડીયો આવીએ ફૂલ. મિત્રો જોઈ લો છે પણ આમાં અલગ બધા નાસ્તા હોય છે. એ બધી બાર બાયું છે ને વીણતી હોય છે. તો મિત્રો આવી રીતના માલ ભરો હોય છે અને આવી રીતના કાપવાનું. બધો માલ બધો નીચે જાય છે, બધો મિક્સમાં હોય. જો મિત્રો બોટના બધા ઓજારો છે. બીજી ઓડીમાં પણ માલ ખાલી થાય છે. આ લોકોનું રસોડું છે ના આરામ કરવાની ઝૂંપડી. આવી રીતના બોટમાં કંઈક હોય છે જમવાનું ને બધું. માછલી આવે એ બધી બનાવે આવી રીતના છે ને ભાઈ. બહુ મહેનત થાય. ચંદ્રખાનામાં આપણા ભાઈ જરા તો મિત્રો આ છે કરસલો, આ છે ઝીંગા ને આ પાપલેટ ને આ તુરા. કેટલા બધી માછલા છે મોટા મોટા. આ બધા તુરા છે ને આ ઝીંગા છે. ઝીંગા જો મિત્રો આ છે ને તુરો છે. તુરો જો તુરો આવે ના ઝીંગો. આને તો તમે બધા ઓળખતા જ હશે ને. ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો. કલેજી ઓળખી કરવાનું હોય. મિત્રો ઓલો માલ હતો એ જવલો હતો કેમ કે એ બધા નાનો હોય ને. આ બધા મોટા માછલા છે. બીજી બોટના પૂરા છે. માલ અહીંયાથી ખાલી થાય છે. મિત્રો આ પેટીમાં છે ને આ સમના છે, પાટા ને બુમલા છે. ત્રણેય વસ્તુ બહાર કાઢે એટલે આડી તમને બતાવું. મિત્રો આ છે બધા પાપલેટ. જો આને કહેવાય પાપલેટ. આ છે ને બહુ મોંઘા હોય છે. આ બધો માલ બહાર જાય છે. હાલો એટલા છે. આમાં માલ કરે છે. મિત્રો આ બીજી હોડીના પાપલેટ છે. પાપલેટ બીજી હોડી. બીલા ને બગા આપણે આખા જો હાથ ન કરવો.
તો મિત્રો આ ટીટણ છે અને આનો ભાવ છે ને બહુ હોય છે. દાદા પકડીને લેવા છે. તો મિત્રો હવે આપણે છે ને કન્ટિન્યુ બ્લોગ આવશે, કેમ કે પહેલાં મને જે મસીના વિડીયોમાં તમે સપોર્ટ કર્યો એમ આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. અને આપણે ટ્રાય કરશું કે આપણે માછલાના જ વિડીયો બનાવીએ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે જ હશે. ભાઈ સારા જો આપણો ભાઈ આવી ગયો છે સવારમાં. આપણા ભાઈ છે. આપણા ભાઈ જાય છે કેન લઈને હવે બહાર. અને મિત્રો તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ એક કમેન્ટ કરી નાખજો કે મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો. મિત્રો માલ તો ખાલી થઈ ગયો છે, પણ બોટને છે ને ધોવાની છે. તો આપણા ભાઈ જો અહીંયા બેસન ધોઈ છે પાણીમાં. સફાઈ મારે બધું ખાલી થઈ જાય પછી જો આવી રીતના સાફ કરવાનું બધું બોટમાં. ઘરે કેમ આપણે સાફ રાખીએ એમ બોટમાં પણ સાફ રાખવું પડે. તો અહીંયા પણ આપણે ભાઈને બધા કામ કરે. આપણા મોટા ભાઈ અહીંયા બેઠે છે અને આપણા ભાઈ અહીંયા કામ કરે છે. તો મિત્રો આપણા સંજયભાઈ પાણીમાં નીચે ઉતરે છે. બોટનો છેડો બંધ આવી રીતના શેડો બાંધવાનું હોય છે બોટનું. તો મિત્રો આપણા ભાઈ પાસે આવી ગયા છે શેડો બાંધીને. બોટ ચાલુ થઈ છે. બોટ ચાલુ કરે ને પાણી બધું બોટમાં હોય બધું અહીંયાથી બહાર નીકળે છે. અને અંદર કંઈ પણ પાણી હોય ને અહીંયાથી બહાર નીકળે. તો મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.